સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગત રોજ જ સાંજે એટલે કે રાત્રિના નામાંકન બહાર પડ્યા હતા. ત્યારબાદ આજ રોજ અંતિમ ઘડીએ હવે કે છેલ્લી તારીખે નામાંકન પત્ર ભરવા માટે જે ઉમેદવારો ઉમટી પડ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે સત્યા ટીવી મેદાને ઉતર્યું છે, ત્યારે આપણે સીધા ઉમેદવારો સાથે વાતચીત કરીશું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રશ્નો જે છે તેનું નિરાકરણ લાવવા માટે હવે ઉમેદવારો જે નવા યુવા પેઢી છે તેમને મોકો આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ જે અમારી પર વિશ્વાસ કરીને અમને વોર્ડ નંબર 5 જે ઉમેદવારી કરવાનો અવસર આપ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટી સંગઠનનો અંકલેશ્વર આસોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવનારા દિવસમાં અંકલેશ્વર નગરપાલિકાની વોર્ડ નંબર 5ની જનતાને અમે વિશ્વાસ આપીએ છીએ કે તમારા તમામ કામ અમે પૂર્ણ કરીશું. સમગ્ર ભરૂચ જિલ્લામાં આ એક યુવા જે છે તેમને ટિકિટ આપવામાં આવે છે. 27 વર્ષીય જે યુવા છે તેઓ હવે પ્રજાના પ્રશ્નોને વાચા આપશે. ત્યારે આપણા સાથે કેટલાક બહેનો પણ ઉમેદવાર છે, તેમને સાથે વાત કરીશું. તેમને પણ આ વખતે મોકો આપવામાં આવે છે. પોતાના જ વોર્ડમાં હવે પોતે જ લડો તેવી પણ ટિકિટની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ એક બેન છે, આપણે ઉમેદવાર છે, તેમના સાથે વાત મને આનંદ મળ્યો છે કે મને વોર્ડ નંબર 7 મારી ટિકિટ આપી છે, તેનો હું ઘણો આભાર વ્યક્ત કરું છું. બીજા પણ બેન છે, આપણે તેમના સાથે વાત કરીશું. બેન, શું કહેશો? તમને આ વખતે ટિકિટ આપવામાં આવી છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તમને પણ સ્તરે ઉતાર્યા છે, ત્યારે પાર્ટીના જે તમને દાવેદાર નોંધાવી જે માટે ચૂંટણીનો છે એ માટે મને બહુ સરસ લાગ્યું અને એના પર અમે કામ કરીને બતાવીશું. બીજા પણ ઉમેદવાર છે, આપણે તેમના સાથે વાત કરીશું. પ્રજાના પ્રશ્નોને લઈને તમે પણ આ વખતે દાવેદારી નોંધાવી હતી, ત્યારબાદ પાર્ટીએ તમને ટિકિટ આપી છે. હવે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે મેદાને ઉતર્યા છો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તમે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ મને વોર્ડ નંબર 7ની અંદર ટિકિટ આપી છે, તો હું નરેન્દ્ર મોદી સાહેબના જેટલા પણ કામો છે એને પૂર્ણ કરવાની કોશિશ કરીશ. રોડ, રસ્તા, ગટર જે સામાન્ય સુવિધાઓ હોય છે તે લોકો માટે ખૂબ ઉપયોગી હોય છે. તો મારું એવું માનવું છે કે જે લોકલ પ્રશ્નો છે તેને પહેલા સોલ્વ કરીશું અને બધાનું પૂર્ણ કામ થશે તે ટાઈમનું કામ કરીશું. વિકાસના કામ કરીશું, નાના હોય કે મોટા હોય, બધા જ કામ ઉપર પૂર્ણ ધ્યાન આપીશું અને મોદી સાહેબનો સંકલ્પ પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું. આપણા સાથે બીજા પણ ઉમેદવાર છે, તેમના સાથે વાત કરીશું. પ્રજાના પ્રશ્નોને લઈને બેન શું કહેશો? તમે દાવેદારી નોંધાવી છે, પક્ષે તમને ટિકિટ આપી છે. હું ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વસાવા મનીષા વોર્ડ નંબર 5 માંથી ઉમેદવારીમાં મારું ફોર્મ ભર્યું છે. જનતાના હિત માટે સારું કામ કરીશ. આ હતા ઉમેદવારો જે આજે નામાંકન ભર્યું છે. આપણા સાથે હજુ પણ એક ઉમેદવાર છે, તેમના સાથે વાત કરીશું. પ્રજાના પ્રશ્નો વિશે અને જે નામાંકન કર્યું છે, હવે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની છે. જ્યારે જીતનું દોર થશે, જીત હાર તો માટે એ પ્રજાના જે કામ બાકી અધૂરા રહ્યા છે એમને પૂરો કરવાની અમે પૂરેપૂરી અમે ક્ષમતા કરીશું. અને જે કામ બાકી રહ્યા છે અમે તુરંત ભારતીય જનતા પાર્ટીની સરકાર પર અમે પૂરા કામ કરીશું. જીતનો કેટલો આશાવાદ છે? જીતના અમને 90% અમારા ચાન્સ. અમારા હિન્દુ વસ્તીને મુસ્લિમ અમે વોટ આપી છે, અમને મંત્રીને જીતનો ચાન્સ. આ હતા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે મેદાને ઉતરેલા ઉમેદવારો. ત્યારે હવે લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ. સુરજ પટેલ, કરણસિંહ સાથે, અંકલેશ્વર.